નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 15 જુલાઈ 2024 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો હવામાન વિભાગે આગામી 5 દિવસ ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે। કયા કયા વિસ્તારની અંદર ભારેથી ભારે વરસાદ નોંધાશે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। આ સાથે જ દ્વારકાથી દીવનો દરિયો રૌદ્ર સ્વરૂપ ધારણ કરે તેવી પણ સંભાવના છે। 10 થી 14 ફૂટ ઊંચા મોજા ઉછળે તેવી પણ સંભાવના રહેલી છે। તો સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। હાલમાં ગુજરાતમાં ચોમાસું સક્રિય છે અને તેની સાથે ભારે અને તોફાની વરસાદ વરસે તેવી સિસ્ટમો પણ સર્જાઈ રહી છે, જેમાં ખાસ કરીને શનિવારના રોજમાં ઉત્તર ગુજરાત પર સમુદ્ર સપાટીથી 3.1 કિલોમીટરની ઊંચાઈએ હવાનું સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાઈ રહ્યું છે અને સાથે જ દક્ષિણ ગુજરાતથી લઈને કેરળના કાંઠા સુધી ટ્રફ પણ સર્જાણો છે, જેથી હવામાન વિભાગે મિની વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી કરી છે। હાલ સૌરાષ્ટ્રમાં દરિયો ગાંડોતુર બની રહ્યો છે, જેમાં સોમનાથ, દ્વારકા, પોરબંદર અને દીવના દરિયામાં 3.3 થી લઈને 4.2 મીટર ઊંચા મોજા પણ ઉછળવાનું જોવા મળી રહ્યું છે તેવી શક્યતા દર્શાવી છે, જેના કારણે રેડ એલર્ટ પણ જાહેર કર્યું છે અને સાથે જ કચ્છના દરિયા કિનારામાં પણ 2.2 થી લઈને 3.3 મીટરના મોજા ઉછળવા છે તેવી શક્યતા ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। ઉપરાંત સુરત, ભરૂચ અને ભાવનગરના પણ દરિયામાં કરંટ જોવા મળી રહી છે, તીવ્ર કરંટ રહેશે અને પ્રતિ સેકન્ડે 2 મીટરની ઝડપે મોજા ધસમસતા આવવાની પણ પૂર્વાનુમાન હવામાન વિભાગે કર્યું છે। વાત કરવામાં આવે તો વરસાદની ખાસ તો મિની વાવાઝોડા સાથે આ વરસાદી સિસ્ટમ જોવા મળશે। ખાસ તો ગુજરાતની અંદર દરિયાકાંઠાના વિસ્તારની અંદર અતિભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે। 16 થી લઈને 17, 18 એમ 3 દિવસ ભારેથી ભારે વરસાદ નોંધાઈ શકે છે। જેમાં વાત કરીએ તો હાલ ગુજરાતમાં આગામી 2 દિવસ દરમિયાન સૌરાષ્ટ્રમાં ભારેથી ભારે વરસાદ જોવા મળશે। 75% વધુ વિસ્તારોમાં વરસાદની ચેતવણી હવામાન વિભાગે જાહેર કરી છે। ખાસ કરીને 16 થી લઈને 18 જુલાઈ દરમિયાન ભારેથી ભારે વરસાદનું અનુમાન છે, જેમાં નવસારી, વલસાડ, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી સહિત દમણ, દાદરા નગર હવેલીના જિલ્લાઓમાં અલગ અલગ સ્થળોએ ભારેથી ભારે વરસાદની સંભાવના છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો જેમાં અમરેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, બોટાદ, કચ્છ, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની સંભાવના દેખાઈ રહી છે। તો ખાસ કરીને તમામ ખેડૂત ભાઈ સાવચેત રહેવું। ઉત્તર મધ્ય પૂર્વ વિસ્તારની વાત કરવામાં આવે તો તેમાં પણ અમદાવાદ, ગાંધીનગર, ખેડા, દાહોદ, ગોધરા, વડોદરા, પંચમહાલ, અરવલ્લી સહિતના ભાગોની અંદર પણ મધ્યમ ભારે વરસાદ વરસી શકે છે। સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, પાટણ સહિતના ભાગોની અંદર પણ સારા વરસાદની શક્યતા હાલની અપડેટ મુજબ જાણવા મળી રહી છે। ખાસ કરીને આ વરસાદી રાઉન્ડ આગામી 7-8 દિવસ ચાલે તેવું અનુમાન છે। ખાસ કરીને વરસાદનું જોર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર 16 થી 18 તારીખ દરમિયાન જોવા મળશે। સિસ્ટમનો ઘેરાવો આજથી જોવા મળી રહ્યો છે, જેના કારણે આજથી દક્ષિણના ભાગો દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, અમદાવાદ વિસ્તાર, વડોદરા છે, પંચમહાલ, અરવલ્લી જેવા ભાગોની અંદર વરસાદની એન્ટ્રી થઈ શકે છે। ત્યાં હળવા મધ્યમ વરસાદ આજે નોંધાઈ શકે છે। ત્યારબાદ આજે રાત્રિથી ઘણા ભાગોની અંદર ભારેથી ભારે વરસાદ જોવા મળશે અને વરસાદની માત્રાની સાથે વિસ્તારમાં પણ વધારો થાય તેવી શક્યતા છે। આગામી 20 તારીખ સુધી ગુજરાતમાં વરસાદનું જોર વધુ જોવા મળશે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ વરસે પહેલા ભારે તેવી શક્યતા છે। ત્યારબાદ ઉત્તર ગુજરાત અને કચ્છમાં આ સિસ્ટમની અસર જોવા મળશે, પરંતુ અલગ અલગ વિસ્તારની અંદર અલગ અલગ દિવસ દરમિયાન વરસાદી માહોલ જામે તેવું પણ અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી। તો મિત્રો, દિવસે દિવસે વિસ્તારો વાઇઝ અપડેટ આપતા રહીશું। આજની સવારની માહિતી માટે આટલું જ। ફરી એક નવા વિડીયો સાથે મળીશું।